ચાલો હવે જોઈએ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના એકમ સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર. હવે આપણે જાણીએ છીએ કે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ જે છે તેની x y અને z એક્સિસની દિશામાંના એકમ સદિશો i કેરેટ j કેરેટ અને k કેરેટ અનુક્રમે છે. બરોબર. હવે આ એકમ સદિશો વચ્ચેનો જો આપણે ડોટ ગુણાકાર લઈએ તો આપણને શું પરિણામ પ્રાપ્ત થાય જોઈએ. હવે આપણે જુઓ, ધારો કે આપણે એકમ સદિશ કોઈ લઈએ ત્રણમાંથી, એની પોતાની સાથેનો જ અદિશ ગુણાકાર લઈએ. એટલે કે ધારો કે i ડોટ i લઈએ તો i નું મૂલ્ય 1 અને તેમની વચ્ચેનો ખૂણો એટલે તેની પોતાની સાથેનો ખૂણો 0, તો cos 0. તો cos 0 1 એટલે 1 into 1 into 1 એટલે આપણો જવાબ થઈ જશે 1. બરોબર છે. હવે જેમ i ડોટ i બરાબર 1 થયું, તો તે જ રીતે ધારો કે તમે j ડોટ j લો તો પણ 1 જ આવશે અને k ડોટ k લો તો પણ 1 જ આવશે. હવે ધારો કે આપણે i ડોટ j લઈએ તો i ડોટ j, તો i કેરેટ નું મૂલ્ય 1, j કેરેટ નું 1. હવે i x દિશામાં છે, j y દિશામાં છે, તો બે વચ્ચેનો ખૂણો થયો 90 ડિગ્રીનો, cos 90 0 થઈ જશે એટલે i ડોટ j બરાબર 0 થઈ જશે. હવે આપણે a ડોટ b લખીએ કે b ડોટ a લખીએ, મૂલ્ય તો એક જ રહેવાનું છે કારણ કે ક્રમનો નિયમ પડાય છે આની અંદર. તો તમે i ડોટ j લો કે j ડોટ i લો, તમારો જવાબ આવશે 0. એવી જ રીતે j ડોટ k બરાબર k ડોટ j એ પણ 0 થશે. તેવી જ રીતે k ડોટ i બરાબર i ડોટ k એના બરાબર પણ 0 થશે. બરોબર. હવે આપણે સદિશોના કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર જોઈએ. તો આપણે કોઈ પણ સદિશને તેના કાર્ટેશિયન ઘટકોના સ્વરૂપની અંદર જ્યારે રજૂ કરીએ ત્યારે આપણે લખીએ છીએ કે સદિશ a બરાબર axi વત્તા ayj કેરેટ વત્તા az k કેરેટ. તેવી જ રીતે સદિશ b બરાબર bxi કેરેટ પ્લસ byj કેરેટ પ્લસ bz k કેરેટ. હવે આપણે આ ઘટકોના સ્વરૂપમાં ગુણાકાર કરીએ તો કે a ડોટ b બરાબર, તો એક કૌંસમાં આપણે a ના ઘટકો લીધા, પછી ડોટ, પછી બીજા કૌંસમાં b ના ઘટકો લીધા. બરોબર. હવે આપણે આને સાદું રૂપ આપીએ તો સૌથી પહેલા આપણે આ axi ધ્યાનમાં લઈએ. બરોબર છે. તો axi ને આપણે આ બીજા કૌંસ સાથે ગુણીએ તો ax bx i ડોટ i. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ax એ a ના x દિશામાંના ઘટકનું મૂલ્ય છે, bx એ b ના x દિશામાંના ઘટકનું મૂલ્ય છે. તો ax bx એ અદિશ રાશિ છે. બે અદિશો માટે કોઈ ડોટ પ્રોડક્ટ વ્યાખ્યાયિત નથી, એ સાદો ગુણાકાર હોય. એટલે તમારે ડોટની નિશાની a અને b ની વચ્ચે અહીંયા ax અને bx ની વચ્ચે મૂકવાની નથી. તેવી જ રીતે bx સદિશ છે અને i સદિશ છે, એની વચ્ચે પણ આવા કોઈ ગુણાકાર વ્યાખ્યાયિત નથી. એટલે ધ્યાન રાખવાનું અહીંયા કે ડોટની નિશાની માત્ર સદિશોની વચ્ચે જ મૂકવાની. તો ax bx i ડોટ i, ax by i ડોટ j, ax bz i ડોટ k. હવે આપણે ayj લઈએ તો ay bx j ડોટ i, ay by j ડોટ j, ay bz j ડોટ k. હવે ત્રીજો ઘટક લઈએ આપણે, આ રહ્યો az k વાળો, તો az bx k ડોટ i, az by k ડોટ j, az bz k ડોટ k. હવે તમે જુઓ અહીંયા ઉપર આપણે એકમ સદિશો વચ્ચેના અદિશ ગુણાકારો જોઈ ગયા. તો તેમાં આપણે જોયું
કે આ i ડોટ i જે છે એ 1 થશે, આ i ડોટ j જે છે એ 0 થશે, એટલે આ પદ કેન્સલ થઈ જશે. બરોબર છે? તેવી જ રીતના i ડોટ k 0, j ડોટ i 0. હવે પાછું j ડોટ j 1 થઈ જશે, એટલે આ પદ રહેશે. બરોબર છે? j ડોટ k 0, k ડોટ i 0, k ડોટ j 0, ફરી k ડોટ k 1 થશે. તો હવે 9 પદમાંથી 6 પદ શૂન્ય થઈ ગયા, 3 પદ બચ્યા, અને ત્રણેય પદમાં i ડોટ i કેરેટ 1, j કેરેટ ડોટ j કેરેટ 1, k કેરેટ ડોટ k કેરેટ 1 આપણે મૂકી દઈએ. તો હવે આપણને પરિણામ પ્રાપ્ત થશે સદિશ a ડોટ સદિશ b બરાબર ax bx વત્તા ay by વત્તા az bz. ક્લિયર? હવે જુઓ કે આપણે કોઈ બે સદિશ આપણને જે આપેલા હોય, સદિશ a અને સદિશ b, અને એમની વચ્ચેનો ખૂણો થીટા હોય, તો એ થીટા આપણે કેવી રીતે શોધી શકીએ? તો a અને b વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો બે સદિશોના અદિશ ગુણાકાર પ્રમાણે આપણે લખીએ છીએ કે સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા. હવે આપણે થીટા શોધવો હોય તો cos થીટાને સૂત્રનો કરતા બનાવીએ, તો cos થીટા બરાબર સદિશ a ડોટ સદિશ b અપોન ab. હવે જો સદિશ a અને સદિશ b બંને આપણને કાર્ટેશિય ઘટકોના સ્વરૂપની અંદર જો આપેલા હોય, તો આ સમીકરણથી તમે બે વચ્ચેનો ખૂણો શોધી શકો છો. તો a ડોટ b બરાબર આપણે ઘટકોના સ્વરૂપની અંદર લખી શકીએ કે ax bx વત્તા ay by વત્તા az bz. પછી નીચે છેદમાં a નું મૂલ્ય તો કે અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. પછી b નું મૂલ્ય તો કે અંડર રૂટ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. હવે આ જમણી બાજુ જે છે એનું સાદું રૂપ આપીએ એટલે આપણને cos થીટા મળી જાય, અને cos થીટા મળે એટલે થીટા બરાબર cos ઇન્વર્સ કરી અને આ કૌંસ જે છે ત્યાં આપણે અહીંયા જે સાદું રૂપ આપવાથી મૂલ્ય મળ્યું એ ગોઠવી ને પછી આપણે લોગ ટેબલમાંથી, નેચરલ કોસાઇનના ટેબલમાંથી થીટાનું મૂલ્ય જોઈ લેવાનું. ક્લિયર મિત્રો?